નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ધોલ પરમાર. વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીએ ઉમેદવારી પત્ર ભરતા અગાઉ પરિવાર સાથે પંચમુખી હનુમાનજીના દર્શન કર્યા હતા. વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી ઉમેદવારી પત્ર ભરવા નીકળ્યા હતા. ડોક્ટર હેમાંગ જોશીએ સૌપ્રથમ પરિવાર સાથે પંચમુખી હનુમાનજીના દર્શન કર્યા હતા. ડોક્ટર હેમાંગ જોશી તેમના પિતા અને પરિવારના સભ્યો સાથે દર્શન કરવા પહોંચ્યા હતા. ડોક્ટર હેમાંગ જોશીએ ઉમેદવારી પત્ર ભરતા પહેલા હનુમાનજીના દર્શન કરી તેમના આશીર્વાદ લીધા હતા. ડોક્ટર હેમાંગ જોશીએ ભાજપના નેતાઓની હાજરીમાં ઇસ્કોન મંદિરથી કલેક્ટર કચેરી સુધી પગપાળા ચાલી ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા. ડોક્ટર હેમાંગ જોશીએ બપોરે 12:39 વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર નોંધાવ્યો હતો. ડોક્ટર હેમાંગ જોશીએ વડોદરા બેઠક પર જંગી મતથી જીત થવાનો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો. ચોક્કસ આજે જ્યારે વડોદરા લોકસભા બેઠક માટે મારે વિધિવત રીતે નામાંકન પત્ર ભરવા જવાનું છે ત્યારે જે ધર્મસ્થાને મારી 2 દાયકાથી આસ્થા રહી છે તેવા પંચમુખી હનુમાન મંદિરે દાદાના ચરણે શીશ ઝુકાવી પૂજા અર્ચના કરી અને આજના દિવસની શરૂઆત કરી છે. તમામ વડીલોના આશીર્વાદ લીધા છે, બ્રાહ્મણોના આશીર્વાદ લીધા છે અને હવે અહીંથી ઇસ્કોન ખાતે પ્રયાણ કરીશું અને વિધિવત રીતે અમારા શીર્ષસ્થ નેતૃત્વ અમારા સર્વે કાર્યકર્તાઓ સાથે મળી પગપાળા કલેક્ટર કચેરી પહોંચી અને અમે નામાંકન પત્ર ભરીશું. આગળની રણનીતિ શું હશે? વડોદરા માટે કયા પ્રકારના કાર્ય કરશે? જે ચોક્કસ વડોદરાની અંદર આપણા હાલના સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ દ્વારા ઘણી સારી વિકાસની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. એ જ સુવિધાઓને કઈ રીતે હવે આગળ વધારી શકાય, સાથે સાથે એજ્યુકેશન, હેલ્થ, રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને તમામ એવી સુવિધાઓ જેનાથી એમ્પ્લોય ફ્રેન્ડલી વડોદરા બને એવી ઇકોસિસ્ટમ ક્રિએટ થાય એ માટેના તમામ પ્રયાસો કરવામાં આવશે. વડોદરાની અંદર કલ્ચર અને હેરિટેજ કઈ રીતે વધારે ફૂલે ફાલે એ માટેના પણ તમામ પ્રયાસો કરવામાં આવશે. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.